શું કહેવા માંગશો સરકારને તમે? રોડ નહીં તો हमारी बोल हमारी बोल रोड नहीं तो તમે બધાને બસ માવા જ જોઈએ. શું જોઈએ તમને? આ ગુજરાત બોર્ડર से कोई गुजरात बॉर्डर से हमने वापी थी खाली पाटिया માટે 3 કલાક લાગે તમારી જવાબદારી કોન્ટ્રાક્ટરની ટોલ ઉઘરાવવાની હતી, પણ આ ગવર્મેન્ટે પૈસા ખાવા માટે ટોલ અલગ કોન્ટ્રાક્ટરને આપ્યો અને ગવર્મેન્ટ પોતે મેન્ટેનન્સનું કામ કરવા લાગી દીધું. એટલા માટે આ પ્રોબ્લેમ થયો. તમે 5 વર્ષ પહેલા જોઈ શકો કે જયારે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ હતો ત્યારે આપણા રસ્તાની હાલત આટલી ખરાબ નહીં હતી, એટલે કારણ કે આઈઆરબી ની જવાબદારી હતી ટોલ પણ ઉઘરાવે ને મેન્ટેનન્સ રાખે. હવે શું થઈ ગયું, મેન્ટેન કરવાની જવાબદારી મળે નહીં, ખાલી પૈસા ઉઘરાવવાના, ખિસ્સા ભરવાના અને આ રીતે ખાડા ભરવામાં બી પૈસા ખાવાના. આ ખાડા ભરવાની કામગીરી પૈસા ખાવા સિવાય કઈ નથી. તમે જોઈ શકો રોજ કેટલા ચક્કા જામ છે, કેટલા માણસો મરે છે. એટલે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ લેવાનું કારણ બી પૈસા ખાવાનું છે. તમે એ રીતનો કોન્ટ્રાક્ટ આપો કે કોન્ટ્રાક્ટર ટોલ ઉઘરાવવાની જવાબદારી થાય કે રસ્તો બરાબર રહે, પણ એવું નથી. પહેલા એવું હતું. આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે હાઈવે ઉપર ખાડા થયા છે એના માટે અમે આંદોલન કરી રહ્યા છીએ. આપ જાણો જ છો કે આ જ હાઈવે ઉપર કેટલા વાહનોની અવરજવર છે, છતાં પણ જે ખાડાઓ પડ્યા છે એને પૂરાતા નથી. આ લૂલી, લંગડી અને બેરી સરકાર ઊંઘમાંથી ઉઠતી નથી. ખાડા પડતા જઈ રહ્યા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે, પણ છતાં પણ આ સરકાર ઉઠી નહીં રહી. કેટલા લોકોના જીવ ગયા, પણ ફક્ત એ લોકો સાંત્વના આપીને બેસી જાય છે અને લોકોના એક પછી એક જીવ જાય છે. પણ આ ઊંઘતી સરકારને ઉઠાડવા માટે આજે અમે કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરી રહ્યા છીએ. આ ખાડાના લીધે જ ટ્રાફિક પણ થઈ રહ્યું છે. આપ જાણો જ છો કે એમ્બ્યુલન્સ પણ ફસાઈ રહી છે. કેટલાક એવા લોકો જે લોકોને ઇમરજન્સી કામ માટે બહાર જઈ રહ્યા હોય છે એ લોકો પણ ફસાઈ રહ્યા છે. એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ અહીંયા રોકાઈ જાય છે, છતાં પણ આ તંત્ર ઊંઘમાંથી ઉઠતું નથી. પોલીસ તંત્ર હોય કે બીજા અન્ય ગવર્મેન્ટના કોઈ પણ તંત્ર હોય, બધા જ તંત્ર ઊંઘી રહ્યા છે. આપ જોઈ શકો છો એના માટેનો જ અમારો વિરોધ છે કે લોકોના એમ્બ્યુલન્સમાં મૃત્યુ પણ થઈ જાય છે. હોસ્પિટલ પહોંચવાનું હોય, અગર તો કોઈક જગ્યાએ એવી જગ્યાએ પહોંચવાનું હોય કે એના ઘરે પહોંચવાનું હોય, પણ એમ્બ્યુલન્સ માટે જવાનું હોય અને એમ્બ્યુલન્સ ન જઈ શકતી હોય, આ તંત્રને આપણે શું કહેવું? એ વાત માટે અમે આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. આજે આપ જાણો છો કે એક તરફ ખાડા પુરાય છે અને બીજા જ દિવસ ખાડા પુરાય છે. જેટલા પણ રસ્તાઓ થાય છે એ રસ્તાઓમાં તાત્કાલિક ખાડા પુરાય છે. આજે આ જ રસ્તો તમે જોતા હશો કે આપણે જૂનમાં પૂરો કરવામાં આવ્યો, જૂનમાં બનાવવાના આજે ખાડા છે. હું તો એ માનું છું કે 3 મહિનામાં એટલા ખાડા પડતા હોય તો આ તંત્ર કામ કેવું કરતું હશે ને એના નામે જબરજસ્ત ભ્રષ્ટાચાર છે. આજે ખાડા પુરાય છે એક બાજથી સામાન્ય રીતે તાત્કાલિક જ ખાડા પડે છે. તો આવા ખાડા પુરાવા જોઈએ કે વરસાદ પૂરો થાય ત્યાં સુધી ચાલવા જોઈએ અને ભ્રષ્ટાચારની જે બૂ આવે છે એ દૂર થવી જોઈએ. ખાડાના નામે પણ જબરજસ્ત ભ્રષ્ટાચાર જાય છે એ હું જોઈ રહ્યો છું. ટોલ તો એમાં શું છે કે હવે આ નેશનલ ઓથોરિટીનું છે અને આને ગવર્મેન્ટનું છે. એ આપણે એમને બંધ ના કરાય. અમને જે એજન્સીને જે ચલાવવા માટે જે ટોલ આપ્યું છે એ અમે ચલાવીએ છીએ. અને જે રિગાર્ડ્સમાં જે ખાડાના બાબતે જે કીધું છે એ ટોલ એજન્સી અલગ છે, રોડ એજન્સી બંને અલગ છે. અને એના માટે ઓલરેડી અમે
કમ્પ્લેન આગળ બી નાખી દીધી છે. એમને જે અમારા જે પીડી સર છે, જે પ્રોજેક્ટ ડાયરેક્ટર, એમને પણ અમે આ નાખ્યું છે મેલ પર પણ, અને એમને કહી દીધું છે, કમ્પ્લેન કરી જ છે કે આ ખાડાઓનો તમે પહેલે પુરાવા કરાવો, ખાડા ભરાવો. એમને 20 તારીખ સુધીનો એમને ટાઈમ આપ્યો છે કે 20 તારીખ સુધીમાં આપણે એમને ખાડા ભરાઈ દઈશું.